અયોધ્યામાં રામ મંદિરના પ્રથમ માળ પર રામ દરબારનું નિર્માણ પૂરજોશમાં. અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રથમ માળ પર રામ દરબારના નિર્માણનું કાર્ય ઝડપ ગતિએ આગળ વધી રહ્યું છે. 1 મે 2025ના રોજ રામ દરબારના પ્રથમ સુવર્ણ દરવાજાની સ્થાપના કરવામાં આવી છે, જે મંદિરના નિર્માણમાં એક મહત્વપૂર્ણ તબક્કો છે. આ સુવર્ણ દરવાજો પરંપરા અને આધુનિક કળાનું સમન્વય છે, જે ભગવાન રામ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે. રામ દરબારમાં ભગવાન રામ, માતા સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. આ દરબારનું નિર્માણ સંપૂર્ણ ભક્તિ અને સમર્પણ સાથે કરવામાં આવી રહ્યું છે, જેમાં કુશળ કારીગરો અને શ્રમિકો દરેક વિગતોમાં દિવ્યતા અને ભવ્યતા લાવવા માટે કાર્યરત છે. શ્રી રામ મંદિરમાં નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે મંદિરનું 99% નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. મંદિરના ગ્રાઉન્ડ, પ્રથમ અને દ્વિતીય માળનું નિર્માણ પૂર્ણ થયું છે અને રામ દરબારની સ્થાપના મે મહિનામાં કરવામાં આવશે. આ સાથે 30 એપ્રિલ 2025ના રોજ અક્ષય તૃતીયાના પાવન દિવસે રામ દરબાર સહિત 18 મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે. આ તમામ મૂર્તિઓ સફેદ મકરાના માર્બલથી બનાવવામાં આવે છે અને તેમની શૃંગાર, વસ્ત્ર અને આભૂષણોની તૈયારી પૂર્ણ થઈ રહી છે.